ગારિયાધાર મુસ્લિમ એકતા મંચ દ્વારા સભા યોજી મૌન રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું. ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરના સિપાઈવાડા ખાતે મુસ્લિમ એકતા મંચ દ્વારા ગારિયાધાર તાલુકા મુસ્લિમ સમાજ અગ્રણી ભીખુભાઈ દલની આગેવાનીમાં તથા ગુજરાત પ્રદેશ મુસ્લિમ એકતા મંચ પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પઠાણના અધ્યક્ષ સ્થાને ગારિયાધાર તાલુકાના મુસ્લિમ જ્ઞાતિના લોકો દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા દરમિયાન ઇમ્તિયાઝ ખાન પઠાણે જણાવેલ કે ગૃહમંત્રી અવારનવાર ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવે છે, તો ગારિયાધાર તાલુકાના ખોડવદરી ગામેથી સલીમભાઈ બુકેરા નામના 9 વર્ષના બાળકનું અપહરણ તથા હત્યા થયેલ. બાળકના મૃત્યુને 3 મહિના થવા આવ્યા છતાં કેમ હજુ સુધી પોલીસ ગુનેગારોને શોધી શકી નથી? જો ગારિયાધાર પોલીસ આરોપીઓને પકડી ના શકતી હોય તો સક્ષમ એજન્સીને તપાસ સોંપો. અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે જો આ બાબતે ગંભીરતાપૂર્વક કામગીરી ના થઈ તો સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજના આગેવાનો લોકો ગારિયાધારના રસ્તા પર ઉતરીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. આથી સત્વરે આ બાળકના હત્યારાને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે. ત્યારબાદ ગારિયાધારના મુસ્લિમ એકતા મંચ દ્વારા સિપાઈવાડાથી મૌન રેલી સ્વરૂપે ચાલતા જઈને ગારિયાધાર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે ગત તારીખ 13 એપ્રિલ 2024ના રોજ ગારિયાધાર તાલુકાના ખોડવદરી ગામેથી સલીમભાઈ બુકેરા નામના 9 વર્ષના બાળકનું અપહરણ તથા હત્યા થયેલ. આ ઘટનાને 3 મહિના જેટલો સમય વીતી ચૂક્યો હોવા છતાં હજુ સુધી પોલીસ આરોપીઓને પકડી શકેલ ના હોય ત્યારે સક્ષમ એજન્સીને તપાસ સોંપવામાં આવે અને ગુનેગારોને સત્વરે પકડી તેને કડકમાં કડક સજા કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું. આ તકે મુસ્લિમ સમાજના આગેવાનો, હોદ્દેદારો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રમેશ મકવાણા, યશ્વી ગુજરાત ન્યૂઝ, ગારિયાધાર. ઇમ્તિયાઝ પઠાણ, કન્વીનર મુસ્લિમ એકતા મંચ ગુજરાત. આજ રોજ ભાવનગર જિલ્લાના ગારિયાધાર ખાતે એક મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો અને સાથે એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા અને આવેદનપત્રની રજૂઆત એવી હતી કે આજથી 3 માસ પૂર્વે ગારિયાધાર તાલુકાના ખોડવદરી ગામે એક 9 વર્ષનું માસૂમ બાળક સલીમ બુકેરાની હત્યા થઈ હતી અને 3 માસ જેટલો સમય વીતવા છતાં પણ આ હત્યારાઓ આજ સુધી પકડાણા નથી અને આ ગુનો ડિટેક્ટ થયો નથી. આ સંદર્ભે સરકારશ્રીને અને રાજ્યના ગૃહમંત્રીશ્રીને અમારી વિનંતી છે કે સત્વરે કાર્યવાહી કરી અને આ તપાસ સક્ષમ એજન્સીને હેન્ડઓવર કરી અને આ મરણ જનાર 9 વર્ષનું માસૂમ બાળક હતું તેને ન્યાય મળે, તેના પરિવારને ન્યાય મળે તે માટે કરી અને તુરંત આ આરોપીઓની ધરપકડ થાય તે માટે સક્ષમ એજન્સીના તપાસની સોંપણી કરવામાં આવે. 15 દિવસની અંદર આ આરોપીઓની ધરપકડ થાય તે પ્રકારની સરકાર કાર્યવાહી કરે તેના માટે મામલતદારશ્રીના માધ્યમથી અમે સરકારશ્રીને રજૂઆત કરી છે. આવનારા સમયની અંદર જો આ ગુનો ડિટેક્ટ નહીં થાય ને આની અંદર જો ઉદાસીનતા રહેશે તો કાયદા અને બંધારણની અંદર રહીને સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજ દ્વારા ગારિયાધાર ખાતે બહુ વિશાળ સંખ્યાની અંદર હાજર થઈને ફરીવાર રજૂઆત કરશું અને જો જરૂર પડે તો ગારિયાધારથી ગાંધીનગર સુધી કૂચ આપવાનો કોલ પણ આપવાની ફરજ મુસ્લિમ સમાજ દ્વારા પડશે. એટલે ન છૂટકે આ કાર્યક્રમો અમારે દેવા પડે એના કરતાં આ રજૂઆતને અમારી ગંભીરતાથી ધ્યાને લઈ અને પોલીસ સત્વરે આની અંદર કાર્યવાહી કરે અને આરોપીની ધરપકડ થાય ત્યારબાદ પણ ફાસ્ટેગ કોર્ટમાં આ કેસને ચલાવી અને તુરંત આ કેસનો નિકાલ થાય, આરોપીઓને કડક સજા થાય અને ભવિષ્યની અંદર કોઈ બાળક સાથે કોઈ આવું દુષ્કૃત્ય કરવાની હિંમત ન કરે એ પ્રકારની કાર્યવાહી આ આરોપીઓ ઉપર થાય તેવી અમારી માંગ છે. આ તકે અમે તંત્રને પણ જ્યાં ક્યાંય પણ સમાજની સહકારની જરૂર હોય ત્યાં અમે સંપૂર્ણપણે સહકાર દેવા તૈયાર છીએ. સંપૂર્ણપણે અમે એમને સાથ આપીએ છીએ. પહેલેથી લઈને છેલ્લે સુધી અત્યાર સુધીમાં જે કાંઈ પણ તંત્રએ સહકાર માંગ્યો છે એમાં મુસ્લિમ સમાજ હંમેશા કદમથી કદમ મિલાવી, ખંભેથી ખંભો મિલાવીને એમની સાથે રહ્યો છે અને ભવિષ્યની અંદર પણ આમાં ક્યાંય પણ અમારી જરૂર અહીંયા અમે સાથે છીએ. પણ આમાં ક્યાંય પણ આ બાળકની હત્યારાઓને પકડવાની અંદર કોઈ પણ પ્રકારે અમે ક્યાંય પાછી પાની કરવા માંગતા નથી અને ક્યાંય આની અંદર કાચું કાપવા માંગતા નથી. એટલે તુરંત આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ અને સરકાર સત્વરે કાર્યવાહી કરે અને આરોપીઓની તુરંત ધરપકડ થાય આવી અમારી આજની માંગ અને આજની રજૂઆત હતી.